તો ઉત્તર પશ્ચિમના ગરમ પવનોને કારણે ગુજરાત અગનભઠ્ઠી જેવું બન્યું છે। રાજ્યના 13 શહેરોમાં 40 ડિગ્રીથી વધારે ગરમી છે। કંડલામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે। અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 43 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। રાત્રે પણ ગરમીનું પ્રમાણ વધતા લોકો અકળાયા છે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો રાજકોટ, મોરબી અને કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે। ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ છે। આવતીકાલથી ગરમીનું પ્રમાણ થોડું ઘટી શકે છે, એટલે આવતીકાલથી રાહત થઈ શકે છે। તો ગરમી સતત વધી રહી છે અને 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી લોકોને બહાર ન નીકળવું જોઈએ કામ વગર, કારણ કે સતત આ ગરમીને કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે અને લૂ પણ લોકોને લાગી રહી છે। ત્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આપ જુઓ, સતત ગરમી વધી રહી છે અને હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, ગરમીમાં આજે કોઈ રાહત નથી મળવાની, પરંતુ આવતીકાલે થોડી રાહત લોકોને મળી શકે છે। ત્યાં સુધી આ ગરમી છે તેનાથી બચવા માટે લોકો ખાસ કરીને 1 થી 4 વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાન બહાર ન નીકળે, બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે આ ગરમીને કારણે લૂ પણ તે લોકોને લાગી શકે છે। ત્યારે ઓરેન્જ એલર્ટ કઈ કઈ જગ્યા પર આપવામાં આવ્યું છે? કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા છે, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોએ ખૂબ જ સાવચેતી આ ગરમીમાં રાખવી પડશે। ત્યારબાદ વાત કરવામાં આવે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કયા કઈ જગ્યાઓ પર અને કયા કયા વિસ્તારોમાં ગરમીની અસર વધારે રહેશે અને કઈ કઈ જગ્યા પર કયું એલર્ટ આપવામાં આવ્યું છે? તો બનાસકાંઠા અને સાબરકાંઠા છે તેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે થોડી રાહત છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ મોરબી અને રાજકોટની જો વાત કરવામાં આવે તો ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ બીજા કયા વિસ્તારોમાં છે? તો કચ્છમાં છે, બનાસકાંઠા જિલ્લો છે, સાબરકાંઠા છે, પાટણ છે અને મહેસાણા છે। આ તમામ જગ્યાઓ પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી યલો એલર્ટની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ છે, ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આપ જુઓ, આજનો દિવસ ગરમીથી કોઈપણ પ્રકારની રાહત નથી, પરંતુ આવતીકાલે ગરમીને લઈને રાહત મળી શકે છે।